છે ઘેર બધાએ ખાઈ લીધી છે આઈસ્ક્રીમ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે દિવસ છે 100 દિવસ વિડીયો અપલોડ કરવાનો. આજે દિવસ છે 11 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે આપણે બ્લોગ બહુ લેટ ઉતાર્યો છે આજે, કેમ કે મમ્મી છે ને દવાખાનામાં છે અને બોટલ ચડે છે. તો આજે સવારે એની જોડે હતો તો સવારમાં બ્લોગ શૂટ નહીં કરી શકે. હવે છે ને આપણે ઘેર જઈએ છીએ. આજે મમ્મીને રજા આપી દીધી છે અને બોટલ ચડાવવા આવવાનું છે અત્યારે. તો બે ટાઈમ ઇન્જેક્શન લેવા આવવાનું છે. તો ઘરે જઈને તૈયારી આપણે પાછા આવીશું ઇન્જેક્શન લેવા માટે. ઘેર આવ્યા છો અને અહીંયા તો યશવી ને બધા જમવા બેસી ગયા છે. પાર્લર પણ જવાનું છે. તમે જોઈ શકો છો યશવી જમવા બેસી ગઈ છે. A few moments later. દવાખાને જઈને આવી ગયા છે. હવે આઈસ્ક્રીમ ખાઈએ છીએ બધા. તો આઈસ્ક્રીમ લઈ લીધી છે અને હવે જઈએ છે ઘરે. તો ઘરે જઈએ અને ઘરે જઈને જમવાનું છે હજુ મારે બાકી છે ઘેર બધાએ ખાઈ લીધી છે આઈસ્ક્રીમ. લેટ ઉતાર્યો હતો કેમ કે દવાખાનાના ધક્કા અને લેબ પર જવાનું હતું. મારે બે બાજુ જોવાનું હતું ને તો બહુ લેટ થઈ ગયું હતું બ્લોગ ઉતારવામાં. અને એ બ્લોગમાં છે ને મમ્મીને દવાખાનાની મતલબ દાખલ રાખી હતી તો કાલે રજા આપી દીધી છે. અને હવે આપણે ફાઇનલી ઘેરે જ છે. તો સાંજ સવાર માટે એક ઇન્જેક્શન લેવા જવાનું છે દવાખાને. મને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો ના. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.